જય માતાજી, જય જોહાર। આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે બપોરના 12 વાગ્યાથી વ્લોગની શરૂઆત મેં કરી છે। તો બધું કામ થઈ ગયું છે, રસોઈ થઈ ગઈ છે, જમવાનું બાકી છે। અમારા દોસ્તો જમીને દુકાન પર નીકળી ગયા। સવારે વ્લોગ ચાલુ કરવાની હતી પણ તે સવારે કંઈ મેળ નહીં આવ્યો। અમારે જવાનું હતું જરાક ખેતરમાં શાકભાજી જોવા માટે, એટલે તો હમણાં વ્લોગ ચાલુ કર્યો। પણ મિત્રો, તમે મારા વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો। તો જમવાનું થોડી વાર રહીને પછી જમીએ, પણ મારે હજુ એક કામ બાકી છે। પીળી હળદર લાવેલી છે મારા પિયરથી, એને મારે ધોવાની છે, સોલવાની છે અને છોલીને એને ટુકડા કરીને સૂકવવાની છે, કેમ કે હળદર પાવડર બનાવવાનો છે એટલે। તો મિત્રો, તમે કેવી રીતે સૂકવો છો અને હળદર પાવડર બનાવો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવો। અને મિત્રો, જો મારો વ્લોગ તમને પસંદ આવતા હોય ને તો તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મીઠી મીઠી કમેન્ટ જરૂરથી કરજો। તો ચાલો મારા વ્લોગમાં એન્ડ સુધી બની રહેજો। તો ચાલો મેં હળદર ધોઈ નાખું। તો મિત્રો, હળદરવાળું કામ જગ્યા પર રહી ગયું અને મારે જવાનું છે સ્કૂલમાં। એકદમ અમે તૈયાર થઈ ગયા। તો સ્કૂલમાં, અમારા છોકરાની સ્કૂલમાં ફન ફેર છે આજે, તો ત્યાં જવાનું છે। તો ત્યાં શૂટ લેવાય તો તમને બતાવવા, નહીં તો કંઈ નહીં। મને પહેલાં વિડીયો બનાવો એટલે જરાક એમ મોજુકતું જેવું લાગે વિડીયો બનાવવાનું। તો ત્યાં મને શૂટ લેવાય તો તમને મેં ત્યાં ફન ફેરમાં બતાવવા કે મારા છોકરાએ હેમાં ભાગ લીધેલો છે અને એ બધું। તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બની રહો। તો અમે તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત બંને જણા મારા મિત્ર હાથે। તો ચાલો ફન ફેરમાં મળીએ તમને। भगवत गीता महाभारत પંજાબ ભારતનું એક સુંદર રાજ્ય છે। અહીંના લોકો ખુશ મિજાજ હોય છે। અહીં ઘઉં અને ભાત વધારે થાય છે। થેન્ક યુ। वेस्टर्न कमांड, ईस्ट कमांड, साउथर्न कमांड, आदित्यनी कमांड છે। જય હિન્દ, જય ભારત। થેન્ક યુ। થોડી માહિતી આપવા જઈ રહ્યું છું। આઈટીબીપી ભારત સરકારની બહાર હું ભારત અને ચીનની સરહદ પર દેશની રક્ષા કરું છું। ઊંચા પર્વત, બરફમાં પણ ફરજ બજાવું છું। આઈટીબીપીની સ્થાપના 24 ઓક્ટોબરના રોજ સિંધુમાં થઈ હતી। આતંક રોકવા માટે સરહદની સુરક્ષા અને કુદરતી આપત્તિ વખતે લોકોની મદદ કરી છે। ખાસ કરીને પર્વત ચડવામાં અને બરફમાં રીંગવાની તાલીમ આપવામાં આવી છે। જય હિન્દ, જય ભારત। મારું નામ વેદાંત છે।